નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દેશની રાજધાની પાણીમાં ગરકાવ. ગુજરાત સરકાર. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFSA હેઠળ મળવાપાત્ર વિતરણના જથ્થાની જાણકારી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સપ્ટેમ્બર 2025 માસના વિનામૂલ્યે અનાજ વિતરણની જાણકારી. મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા. કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ. 22મી સપ્ટેમ્બરથી જીએસટીના 4ને બદલે 2 સ્લેબની સિસ્ટમનો અમલ. તંત્રી લેખ. સોનામાં સર્જાઈ રહેલા નીત નવા વિક્રમ. પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયેલા નેતાજી થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ. ફ્રેન્ડ્સ સ્ટાર મેથ્યુ પેરીના ડ્રગ મૃત્યુમાં કેટામાઇન ક્વીન દોષી ઠરાવશે. કંઈક મોટું થવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને દુનિયાભરમાં ચર્ચા જગાવી. કોની તરફ ઇશારો? ઉત્તર કોરિયાએ પુસ્કકને મુહૂર્ત કરાવવામાં મદદ કરી. પુતિને રશિયામાં તૈનાત માટે કિમ જોંગ ઉનનો આભાર માન્યા. કેનેડામાં હિન્દુ સમુદાયના જૂથોએ રાજકીય સશક્તિકરણ માટે નફરતના ગુનાઓનો સામનો કરવા માટે પહેલ શરૂ કરી. અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ ભયાનક સ્થિતિ. મૃત્યુઆંક 2200ને પાર. ખેડા. શાળામાં 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થીની એકસાથે બીમાર. કારણ અકબંધ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય અંકુશ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજીએ જીએસટી અને ચોમાસા સત્ર સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી. સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ. અરવલ્લીમાં 6 સપ્ટેમ્બરે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન. અંકલેશ્વર શહેરની સ્વામિનારાયણ રૂપ બીએડ કોલેજ ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી. વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ગરનાળું ફરી ભરાઈ જતા મુશ્કેલી. મહીસાગર નદીનું પાણી લુણાવાડાને હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ઘૂસ્યું. પ્લાન્ટના 5 કર્મચારી ગુમ. ગાંધીનગરમાં યુવકને પોક્સો કોર્ટે સજા ફટકારી. 16 વર્ષની સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યું. કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 35,000નો દંડ ફટકાર્યો. ગાંધીનગરના કોલવડા અને પેથાપુર તળાવ ખાતે કુદરત 16 કળાએ ખીલી ઉઠી. અદ્ભુત પ્રાકૃતિક વારસો થયો જીવંત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.